નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે તમારી જે ઓગસ્ટ મહિનામાં તમારી ત્રિમાસિક એક્ઝામ આવી રહી છે, તે એક્ઝામની તૈયારી માટે થઈને આપણે તમારા માટે પ્રશ્ન બેંકનું સોલ્યુશન લાવ્યા છે. હવે આ તમારી જે પ્રશ્ન બેંક છે, એમાંથી તમારી ત્રિમાસિક એક્ઝામમાં 100% એટલે 100% પ્રશ્ન છે એ પૂછાય છે. તો તમે તમારી એક્ઝામમાં સારા માર્ક લાવવા માટે તમારે સૌપ્રથમ શું તૈયાર કરવું જોઈએ? તો કે પ્રશ્ન બેંક છે એ તૈયાર કરવી જોઈએ. એમાં તમારું ઓગસ્ટ મહિનાની અંદર સૌપ્રથમ પેપર છે એ છે સામાજિક વિજ્ઞાન વિષયનું, અને તારીખ છે આઈ થિંક 17/8/2024. તમારું આ સામાજિક વિજ્ઞાનનું પેપર હશે 17/8/2024 ના રોજ. તો આ સામાજિક વિજ્ઞાન વિષયનું તમારી જે ત્રિમાસિક પરીક્ષા છે એમાં પ્રકરણ નંબર 1, 2, 3 અને 10 આ 4 પ્રકરણ છે એ આ ત્રિમાસિક એક્ઝામમાં પૂછાવાના છે. અને એમાંથી આપણે આ તમારું ચેપ્ટર નંબર 1 બરાબર એમનું આ વિડિયો લેક્ચરની અંદર સોલ્યુશન છે એ જોવાના છીએ. બાકીના ચેપ્ટરના સોલ્યુશન પણ આપણે આગળના લેક્ચરમાં જોશું. પહેલા અહીંયા તમને મેં આ પહેલા ચેપ્ટરના પ્રશ્ન આપેલા છે, હું તમને સ્ક્રોલ કરીને બતાવી દઉં છું, પછી આપણે એમને ડાયરેક્ટ સોલ્યુશન સાથે જોઈએ. બરાબર? તો જો આ દરેકે દરેક પ્રશ્ન છે એ તમારે જોઈ લેવાના છે. જો હું થોડુંક સ્પીડમાં સ્ક્રોલ કરું છું, બરાબર, જો તમને એવું થાય તો વિડીયો પોઝ કરીને જોઈ લેવાના છે. બાકી આપણે નેક્સ્ટ આના પછી હમણાં સોલ્યુશન સાથેનું જોઈએ. બરાબર? ખાલી જગ્યા આપેલી છે, ખરા ખોટા આપેલા છે, વિકલ્પ છે. બરાબર? જો અહીંયા ખરા ખોટા આપ્યા છે, એના પછી જોડકું આપેલું છે, પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન આપેલા છે, એક શબ્દમાં જવાબ આપવાના છે એવા પ્રશ્નો છે, પછી નકશા પૂર્તિ છે, ટૂંક જવાબી પ્રશ્ન છે. બરાબર? આ પેજ નંબર 5 સુધી એટલે કે ચેપ્ટર નંબર 1 નું આપણે સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. બરાબર? જોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ. તો જો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી દ્વારા જે છે એ આ પ્રશ્ન બેંક બહાર પાડવામાં આવે છે, એમનું સોલ્યુશન આપણે આની અંદર જોવાના છે. આ ધોરણ 7 છે, વિષય સામાજિક વિજ્ઞાન છે. પ્રથમ સત્ર પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન આની અંદર આપણે આજે જોવાના છીએ. બરાબર? આ તમારે ખાસ તૈયાર કરવાનું છે. તમારી ત્રિમાસિક એક્ઝામમાં ફરજિયાત આ જ પૂછાશે. બરાબર? પહેલું છે હેતુલક્ષી પ્રશ્ન, એમાં એ આપ્યું એમસીક્યુ. બરાબર? પહેલું આપ્યું એમસીક્યુ, ગોબ્રાહ્મણ પ્રતિપાલક એટલે શું? તો એમની અંદર આવશે ઓપ્શન બી, ગાય, બ્રહ્માંડનું રક્ષણ કરનાર. બરાબર? બીજું છે ક્યુ નગર મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો અણહિલવાડ પાટણ આવશે. ત્રીજું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? તો કે વિશ્વની ઐતિહાસિક સ્થળો. ચોથું છે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા રાજપૂતોની નથી? તો અધર્મી છે એ આવશે. એની પછી પ્રશ્ન ક્રમ 5 છે નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ નથી? તો ઉપરકોટ. બરાબર? પ્રશ્ન અને એમની નીચે આપેલા 4 વિકલ્પ મેં તમને આગળ બતાડી દીધા છે. અહીંયા ડાયરેક્ટ હું તમને સોલ્યુશન જ આપું છું. બરાબર? છઠ્ઠું છે નીચેનામાંથી કયા રાજાએ પોતાના રાજ્યમાં 2 રાજધાની બનાવી હતી? તો એમની અંદર આવશે ચંદ્રદેવ. સાતમું છે તમે પાટણના પ્રવાસે ગયા છો ત્યારે રાણીની વાવ જુઓ છો તો કયા વંશના શાસન વિશે માહિતી મેળવી રહ્યા છો? તો એમની અંદર આવશે સોલંકી વંશ. આઠમું મિનળ દેવી, તો એમની અંદર ધોળકા, તો ઉદયમતી, તો આવશે પાટણ. પ્રશ્ન ક્રમ 9 છે ખજુરાહોના મંદિરનો ઇતિહાસ તમે વાંચી રહ્યા છો તો તમે કયા રાજવંશના વિશેષ માહિતી મેળવ્યો છો? તો એમની અંદર આવશે બુંદેલખંડના ચંદેલ વંશની. 10મું છે મધ્યયુગની રાજપૂતાણાઓની ખાસિયત નીચે પૈકી કઈ છે? તો પેલું આપ્યું નિડરતા અને લડાઈ, બીજું યુદ્ધની ડરનાર, તો આ એક આવશે નહીં યુદ્ધથી ડરનાર, એટલે ઓપ્શન ડી આવશે 1, 3 અને 4. પેલું આપ્યું નિડરતા અને લડાયક, ત્રીજું આપ્યું યુદ્ધમાં પતિને સાથ આપનાર, અને ચોથું સતીત્વ બનનાર. 11મું છે બુંદેલખંડ અને માળવા ક્ષેત્રમાં રાજ્યની સ્થાપના માટેનું મુખ્ય કારણ કયું છે? તેમની અંદર આવશે ઓપ્શન બી ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન.
12મું છે જો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય ટકી રહે તો આગામી શાસકો માટે શું શક્ય ના બન્યું હોત? તેમની અંદર આવશે ઓપ્શન એ સ્વતંત્ર રાજ્યની સ્થાપના. 13મું છે રાજપૂત શાસનના અનેક નાના રાજ્યો બનવાના ઘાતક પરિણામો શું હતા? તેમની અંદર આવશે ઓપ્શન બી એકતાના હોવાના કારણે વિદેશી શાસન સરળ થયું. પ્રશ્ન ક્રમ 14 છે પૃથ્વીરાજ ત્રીજાની હાર પછી થનાર શાસકીય પરિવર્તન આપણા ઇતિહાસને કેવી રીતે અસર કરે છે? તેમની અંદર આવશે ઓપ્શન બી વિદેશી સંસ્કૃતિનો પ્રવેશ થયો. બીજું છે બી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું વાઘેલા વંશનો અંતિમ રાજા તો કર્ણદેવ વાઘેલા. બીજું દિલ્હીનો અંતિમ રાજપૂત શાસક ખાલી જગ્યા હતો તો પૃથ્વીરાજ ત્રીજો એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ. ત્રીજું છે હર્ષવર્ધનનો સમયકાલીન દક્ષિણના રાજા ખાલી જગ્યા હતા તો પુલકેશી બીજો. ચોથું છે શિહાબુદ્દીન ઘોરીએ ભારતમાં પ્રથમ લડાઈ ખાલી જગ્યા સામે લડી હતી તો મૂળરાજ બીજો અને રાજમાતાના નાયકી દેવી. પાંચમું મધ્યયુગમાં રાજપૂતાણાની શૌર્ય અને નિડરતા માટે રાજસ્થાનની ખાલી જગ્યા જાણીતી હતી તો રાણી પદ્મિની અથવા તો રાણી કર્ણાવતી. છે ખરા ખોટા છે. પહેલું છે ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશમાં માળવા પ્રદેશમાં આવેલા છે તો વિધાન ખોટું છે. બરાબર. બીજું કૃષ્ણ અને કાવેરી નદી ઉત્તર ભારતમાં આવેલી છે વિધાન ખોટું છે એટલે આ વિધાન પણ ખોટું છે, આ વિધાન પણ ખોટું છે. ત્રીજું છે ચાલુક્ય વંશના રાજા જયસિંહનું રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલું હતું વિધાન સાચું છે. રાષ્ટ્રકૂટ વંશનું શાસન ચાલુક્ય વંશ પહેલા અસ્તિત્વ હતું વિધાન ખોટું છે. પાંચમું પાલક વંશનું શાસન પૂર્વ ભારતમાં હતું વિધાન સાચું છે. છઠ્ઠું છે મોહમ્મદ ગજનીની પહેલા શિહાબુદ્દીન ઘોરીને ભારત પર આક્રમણ કર્યું હતું આ વિધાન ખોટું છે. ત્યારબાદ જોડકા જોડવાના છે. એમાં અહીંયા તમને એમની સામે મેં ડાયરેક્ટ સાચો જવાબ જ લખીને આપેલો છે. ભોજ તો આવશે માળવા, રાખેંગાર તો એમની આવશે જુનાગઢ, વનરાજ તો આવશે અણહિલવાડ પાટણ અને પૃથ્વીરાજ તો આવશે શાંકભરી. બીજું જોડકું છે એમાં પેલું ભોજપાલ તો એમની આવશે ભોપાલ મધ્યપ્રદેશ, અજય મેરુ તો એમની સામે આવશે અજમેર રાજસ્થાન, પાટગઢ તો એમની સામે આવશે લખપત ગુજરાત કચ્છ, દેવગીરી તો આવશે દોલતાબાદ મહારાષ્ટ્ર અને સ્તંભ તીર્થ તો એમની સામે આવશે ખંભાત ગુજરાત. ત્યારબાદ અતિ ટૂંક જવાબી પ્રશ્ન છે અને એમાં કીધું છે મને ઓળખો. તો પેલું અમારી ને કારણે ગુજરાત મુસ્લિમોમાં આક્રમણથી બચ્યો હતો તો સોલંકી રાજાઓ રાજમાતા નાયિકા દેવી. અને બીજું છે હું જુનાગઢની રાજકુમારી અને પાટણની રાણી છું તો રાણી ઉદયમતી અથવા તો રાણક દેવી. બીજું છે એક બે શબ્દમાં જવાબ ટૂંકમાં અને ટૂંક જવાબી પ્રશ્ન. તો પેલું કીધું વંશ પરંપરાગત રાજા બનવું એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. તો એમની અંદર આવશે રાજાના મૃત્યુ પછી તેનો પુત્ર જ આપોઆપ ગાદી પર આવે તેને વંશ પરંપરાગત કહેવાય છે. અને એનું ઉદાહરણ છે ભીમદેવ પહેલા પછી તેનો પુત્ર કરણદેવ રાજા બન્યો હતો. બીજું છે ઘણા રાજાઓના નામ પાછળ પ્રથમ, દ્વિતીય, બીજો એવા શબ્દો સાથે જોડવામાં આવે છે. તો એક જ રાજવંશમાં એક સરખા નામ ધરાવતા રાજાઓને ઓળખવા અને તેમનો સમયગાળો સ્પષ્ટ કરવા માટે એમની પાછળ પ્રથમ, દ્વિતીય, બીજો એવું લખવામાં આવે છે. ત્રીજું છે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે લડાઈ થવાનું કારણ જણાવો. તો શિહાબુદ્દીન ઘોરીનું ઉત્તર ભારત પર સામ્રાજ્ય વિસ્તાર કરવાનું આક્રમણ. ચોથું છે મુસ્લિમ સત્તાઓનો ઉદય કઈ લડાઈથી થયો. તો ઈસવીસન 1992માં તરાઈના બીજા યુદ્ધ જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. પાંચમું છે મધ્યયુગમાં ભારત પર વિદેશી આક્રમણ કઈ દિશામાંથી થયા તો વાયવ્ય દિશાઓથી થયા. છઠ્ઠું છે ભારતને ઉત્તર અને દક્ષિણમાં વિભાજિત કરતી નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો? તો નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો હતો. સાતમું છે પુલકેશી બીજા બાદ દક્ષિણ ભારતમાં કેટલા રાજ્યની સત્તા શરૂ થઈ? તો પલ્લવ, રાજપૂત,
ચોલ, ચેર અને પાંડ્ય જેવા મુખ્ય રાજ્ય વંશોની સત્તા ચાલુ થઈ. 8મું છે વિદેશી આક્રમણકારી સામે ભારતના રાજાઓની હાર શા માટે થતી હતી? તેમની અંદર આવશે રાજાઓ વચ્ચે સંપ અને એકતાનો અભાવ હતો. 9મું છે ભીમદેવ પ્રથમ અને રા ખેંગાર વચ્ચે શું સંબંધ હતો? તો રા ખેંગાર જુનાગઢ શાસક હતા અને ભીમદેવ પ્રથમ સોલંકી વંશના. ભીમદેવના પત્ની ઉદયમતી જુનાગઢના રા ખેંગારના પુત્રી હતા. 10મું છે પૃથ્વીરાજ ચૌહાણના સામાજિક સંબંધ ગુજરાતના કયા રાજવંશ સાથે જોડાયેલા હતા? સોલંકી રાજવંશ સાથે. નકશા પૂર્તિ છે, બરાબર. ભારતમાં રેખાંકિત નકશામાં દર્શાવવા માટે સ્થળો અને તેના વર્તમાન રાજ્ય. ભરી અજમેર ઈ કે એવું રાજસ્થાનમાં, બરાબર. તમારે નકશામાં આવી રીતના દોરી લેવાના છે. બુલેનખંડ, ખજુરો, ભોજપરા અને માળવા આ કે એવું મધ્યપ્રદેશ. પાટણ અને જુનાગઢ ગુજરાતમાં. વાતાપી કર્ણાટક, દેવગીરી મહારાષ્ટ્ર અને કનોજ છે એવું ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે રાજપૂત યુગ દરમિયાન આદર્શ અને લોકપ્રિય રાજા કોણ હતા? તેમનું રાજ્ય હાલ ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે? બીજો પ્રશ્ન છે રાજપૂતોના મુખ્ય ગુણ કયા હતા? ત્રીજું છે મધ્યયુગના ઉત્તર ભારત પર વિદેશી આક્રમણના કારણો ક્યાં છે? ચોથું છે તમારા માટે મિનળ દેવી આદર્શ રાજમાતા કેવી રીતે હતા? અને પ્રશ્ન ક્રમ 5 છે સિહાબુદ્દીન ઘોરી સામેની લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણ અન્ય રાજાઓને મદદ મળી હોત તો યુદ્ધનું શું પરિણામ આવે? તો દરેકના સોલ્યુશન અહીંયા આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે જો તમે મધ્યયુગના ઇતિહાસકાર હોત તો તમે પાટણ સામ્રાજ્ય વિશે શું લખશો? તો દરેક એટલે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને આમનું સોલ્યુશન છે એ જોઈ લેવાનું છે અથવા તો તમારે તૈયાર કરી લેવાનું છે. તમારે 100% તમારી પરીક્ષામાં આ જ પ્રશ્ન છે એ આવવાના છે. એટલે તમારે તૈયાર જરૂરથી કરવાના છે. 7મો પ્રશ્ન છે રાજપૂતોના વધુ એકબદ્ધ હોવાની જરૂર હતી કેમ? 8મું, 9મું, 10મું, 11મું દરેકે દરેક પ્રશ્નના સોલ્યુશન આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને આને જોઈ લેવાના છે. આના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. તમારે વિડીયો પોઝ કરીને લખવું હોય તો પણ લખી શકશો. પણ તૈયારી કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારી ત્રિમાસિક એક્ઝામમાં છે એ તમને 100% પરિણામ આ પ્રશ્ન છે એ અપાવશે. અહીંયા તમારું પાઠ નંબર 1 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી એ પણ તમારી ત્રિમાસિક એક્ઝામની સારી એવી તૈયારી કરી શકે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.